વડોદરામાં 7 વર્ષના બાળકનું કરુણ મોતની ઘટના સામે આવી છે. તરસાલી બાયપાસ નજીક આવેલા સૂર્યનગર બસ રિપેરિંગ કારખાનામાં આ ઘટના બની હતી. અહીં ઊભી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષીય દિવ્યેશ રાઠવાનું મોત થયું છે. ઘટનાને લઈને હવે અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ ઘટના આશરે 15 મિનિટના સીસીટીવી ફૂટેજ ગાયબ હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજ ગાયબ હોવાના કારણે સમગ્ર મામલો વધુ ચિંતાજનક બની ગયો છે. ઘટનાની જાણ થતા જે કપરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી. બાળક બસના દરવાજા સુધી કેવી રીતે પહોંચી ગયું અને ગળું ફસાવાની ઘટના કયા સંજોગોમાં બની તે મુદ્દે પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. हमारी कंपनी से तई कई जगह आज सूर्यनगर बाईपास ओके तई 5 मिनिट આગળ કીધું કે મમ્મી મારે મંદિરે પ્રસાદ લેવા જવું છે. તો કે હા બેટા જાય. મેં અમને શું લાગ્યું કે મંદિરે ગયો હશે. એટલે 5 મિનિટથી કોઈક બીજો અજાણ્યો બે માણસ આવ્યા કે તમારું છોકરું ત્યાં પડેલું છે. એટલે અમે નીચે પડેલું જોયું. ત્યાંથી અમે જે બીજા ભાઈ હતા એમની કારમાં અમે ચાલુ દવાખાને લઈ ગયા. એટલે અમે 108 આવી ગયેલી 108માં થઈ અહીંયા આવતા રહ્યા અમે. શું થયું હતું એટલે બાળકને એ એવું કેવું છે કે બસ છે જે એસી રિપેરી વાળા આવે છે ને ત્યાં એ એરલોક ના દરવાજામાં આવી ગયું છે એવું કહે છે. બરાબર અમે બી નહીં જોયું કે દરવાજામાં આવ્યું કે કેવી રીતે નીચે પડેલું જોયું અમે. બરાબર હા. શું નામ છે તમારા બાળકનું? કેટલી ઉંમર છે? મારા બાળકનું નામ રાઠવા દિવ્યેશ કુમાર રાકેશભાઈ. એની ઉંમર હશે 7/6/2018 કે એવું કંઈક છે. એક્ઝેક્ટ નહીં ખબર. કઈ કામ કરે છે? એસઆર બાયોગેસ એનર્જી એટલે કંપનીની અંદર કે કંપનીની બહાર? ના, કંપનીની બહાર એવું ગ્રાઉન્ડમાં હતું. હા. કોણ શોપિંગ ગયું એવું કઈ નહીં? ના, ઠોકવાની આપેલી ઊભી રહેલી એમાં કંઈક થઈ ગયું. હાવ ખબર નહીં શું થયું શું નહીં. સીસીટીવી આજુબાજુ કોઈ લાગી હા છે, કેમેરા છે. ચેક કર્યું તમે? ચેક ના કર્યું અમે. શું નામ તમારું? રાઠવા રાકેશભાઈ ગોપાલભાઈ.